ચાલો તમારું મોઢું નથી દેખાતું, એમનું મોઢું નથી દેખાતું. ના ના આપણે ઓમ નમો આયર્યાણમ ઓમ નમો લોયે ઓજાયાણમ નમો લોયે શવસાહુણમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાશતે ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરછિદે ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ. ઓકે, તમે મૂકું છું અદ્વિતીય ચક્ષુ ને પાનું આપણે પાનું બરાબર પાનું 17 આવી 17. હા. ચાલો. પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રીના શ્રી પ્રવચન સારજી શાસ્ત્ર ગાથા 114 એના ઉપરના પ્રવચનો છે, જેનું નામ છે અદ્વિતીય ચક્ષુ. આપણે ક્રમાંક પેજમાં આવ્યા છીએ, 17 નંબરનું પેજ છે. આત્માને તો બધાને ઓળખવો છે, સુખી થવું છે, પણ સુખની વિધિ, ઉત્કૃષ્ટ વિધિ, જઘન્ય મધ્યમ પણ નહીં, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વિધિ આ ગાથામાં ધ્યાનની વિધિ બતાવી છે. આત્માનું ધ્યાન કેમ કરવું? આમ શરીરને એકાગ્ર કરે, વિકલ્પને શાંત કરે, કશાયને મંદ કરે, એ કોઈ ધ્યાનની વિધિ નથી. ધ્યાનની વિધિ તો અદ્ભુત બતાવી છે. આપણે પેજ નંબર પર પ્રશ્ન: વહાલી પત્ની હોય અને વહાલા દીકરા હોય તો પણ આત્માને તેની સાથે સંબંધ નહીં? પ્રશ્ન કર્યો છે. ઉત્તર: આહા, કોના બાપ અને કોના દીકરા? જ્યાં વસ્તુનું વિશેષ પણ એક સમય ટકે છે, ત્યાં બીજી ચીજ તેની એટલે આત્માની જે વાત ક્યાં રહી પ્રભુ? વસ્તુનું વિશેષ, વસ્તુના બે પડખા બતાવ્યા. દરેક વસ્તુ બે પડખા વાળી છે, એક ટકતું તત્વ અને એક ટળતું તત્વ. તો વિશેષ છે એ ક્ષણિક છે, સમયવર્તી છે. તો અહીંયા કે છે વસ્તુમાં રહેલું વસ્તુનું વિશેષ, વસ્તુમાં રહેલો વસ્તુનો ધર્મ, એ પણ એક સમય ટકે છે. તો જે પ્રમાણ જ્ઞાનથી બહાર છે એ સર્વથા પૃથક છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી. એની વાત તો આપણે શું કરીએ પ્રભુ? દરેક વસ્તુ કાયમ રહેવાની અપેક્ષાએ ધ્રુવ છે, પણ ક્ષણિક અવસ્થાની અપેક્ષાએ તો એક સમય જ હોય છે. બંને સ્વભાવ બતાવ્યા, વસ્તુનો ક્ષણિક સ્વભાવ અને વસ્તુનો ત્રિકાલી ધ્રુવ સ્વભાવ. વસ્તુ ધ્રુવ છે, છતાં તેનું વિશેષ એક સમય જ ટકે છે. આ બંને વિરોધી ધર્મ છે અને એક સાથે રહે છે, પણ કોઈ વિરોધ નથી. વસ્તુનો વિશેષ એક સમય ટકે ને વસ્તુ છે એ સદા તું પણ એવી ને એવી કાયમ રહે.
તેથી પૂર્વ પર્યાયની અપેક્ષાએ તેને અન્ય પણ કહીએ. પર્યાયો પ્રતિ સમય પટે છે તો પૂર્વ પર્યાયની અપેક્ષાએ વર્તમાન પર્યાય છે એ અન્ય છે. પૂર્વની પર્યાય છે એનો વ્યય થઈ ગયો, એ ચાલી ગઈ, એટલે પૂર્વની પર્યાય વર્તમાનમાં નથી, માટે અન્ય પણ પર્યાયની અપેક્ષાએ અન્ય પણ કહીએ. તથા આત્મદ્રવ્યની અપેક્ષાએ તેમાં દ્રવ્ય વર્તે છે, માટે અનન્ય પણ કહીએ. એ બધી પર્યાયોની મધ્યમાં ભગવાન આત્મા ત્રિકાળી ધ્રુવ શાશ્વત સળંગપણે અન્વયપણે રહેલો છે, માટે વસ્તુને અનન્ય પણ કહેવાય અને ક્ષણિકની અપેક્ષાએ અન્ય પણ કહેવાય. પરંતુ આત્માને અને પરનેવા પરમાણુને કોઈ સંબંધ નથી. પરની સાથે તો સર્વોપી નાસ્તિ સંબંધ, કોઈ સંબંધ નથી. આ વાત લોકોને ભારે કઠણ પડે છે, પણ લોકોને વિચારવાનો વખત ક્યાં છે? આખો દિવસ ધંધા વેપારમાં, કુટુંબ પરિવારને પંપાડવામાં અને દુનિયાની ઝંઝાળમાં વીતી જાય છે, અને એમને એમ જિંદગી પૂરી થઈ જાય છે. અહીં કહે છે, ખરેખર સર્વ વસ્તુ સામાન્ય વિશેષાત્મક હોવાથી, જો દરેક વસ્તુ ખરેખર, પેલા ખરેખર એટલે વાસ્તવમાં, દરેક વસ્તુ સામાન્ય વિશેષાત્મક હોવાથી, થવાથી નહીં, હોવાથી, અનાદિ અનંત બધી વસ્તુ બે પડખાવાળી છે. સામાન્ય પણ એનો સ્વભાવ છે અને વિશેષપણું પણ એનો જ વસ્તુનો જ સ્વરૂપ છે, સ્વભાવ છે. વસ્તુનું સ્વરૂપ જોનારાઓએ અનુક્રમે, આ અનુક્રમ શબ્દ છે એ ટીકામાં આવ્યો છે 114 ગાથાની. હવે કે છે વસ્તુનું સ્વરૂપ જોનારાઓએ અનુક્રમે, એક સાથે નથી જોઈ શકાતા, બંને ધર્મ અનુક્રમે જોવાના છે. એક સામાન્ય અને બીજું વિશેષને જાણનારા બે ચક્ષુઓ છે. બે ચક્ષુ કેમ છે? તો કે બે ચક્ષુ એટલે છે કે એના વિષય બે છે. બે વિષય એટલે બંને નહીં, એક વસ્તુ એક સ્વભાવને વિષય બનાવે છે. એટલે દ્રવ્યાર્થિક નહીં છે એ સામાન્યને વિષય કરે છે, માટે એનું નામ દ્રવ્યાર્થિક નહીં છે. દ્રવ્યાર્થિક નહીં એટલે દ્રવ્ય અર્થ નહીં, દ્રવ્ય જેનું પ્રયોજન છે એને દ્રવ્યાર્થિક નહીં કહેવાય, અને પર્યાયાર્થિક નહીં એટલે જેનો વિષય ભેદ બને છે એનું નામ પર્યાયાર્થિક છે. પાઠમાં ગાથામાં તો આટલું જ લીધું છે કે સામાન્ય વિશેષને અનુક્રમે જોવા. જેમ કે એક દાખલો આવે છે ને કાગડાનો, તો કે કાગડો હોય એની આંખ છે ને એક જ છે, પણ આપણને એમ લાગે કે ઈ બે આંખોથી બે સાઈડ જુએ છે, પણ એની કીકી એટલી ઝડપથી ફરે છે એને આપણને એમ લાગે કે આ બાજુથી એ જુએ સાઈડ થી જુએ છે, ઘડીક થાય તો ડાબી સાઈડ થી જુએ છે, વચ્ચે એની કીકી એક જ છે. એક કીકી હોવાથી એક સાઈડ થી જ જોઈ શકે, ત્યારે બીજી સાઈડ થી નથી દેખાતું. એમ અહીંયા કે છે અનુક્રમે, જ્યારે તમે સામાન્યને જોશો ત્યારે વિશેષ નહીં દેખાય, અને પછી સામાન્યને જોયા પછી જ્યારે વિશેષને જોવાના ચક્ષુ ખુલશે ત્યારે વિશેષ દેખાશે. ત્યારે સામાન્ય દ્રષ્ટિમાં રહી જાય છે ને વિશેષ જોવાય છે, વિશેષ જણાશે, અને એક સાથે બંને પણ જણાશે. પ્રમાણ જ્ઞાનથી દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુ પણ જણાશે. એટલે અહીંયા એમ કે છે કે સામાન્ય વિશેષને અનુક્રમે જોવા. અનુક્રમ, ક્રમ એક પછી એક જોવા, પણ અહીં ટીકામાં સાથે જોવાની વાત પણ લેશે. શોભનાબેન, આપણે કહીએ છીએ કે તમે પહેલા સામાન્યને જુઓ અને પછી વિશેષને જુઓ, પણ આપણે સોનાના ઘડા લેવા જઈએ તો પહેલા તો આપણી દ્રષ્ટિ તો વિશેષ પર જ પડે છે. હા, તો એ જ સામાન્ય જવાતું નથી. એ દ્રષ્ટિ જ મિથ્યા છે, પણ કોમન તો એ છે.
અને સોની કોને જોશે? ઘીસોટો મારીને કેટલા વાલું સોનું છે ઈ જ જોશે. જોજો ગમે ઈ. પણ શોભનાબેન, હા હા સાદર જય જિનેન્દ્ર, આ પ્રવચન સારની 114 ગાથામાં તો એમ કીધું કે જોનારને પહેલા સામાન્ય જણાય અને પછી વિશેષ જણાય, એમ ટીકામાં પહેલા 3 લીટીમાં એમ કહે છે. હા તો કહેશે ને, પછી પ્રમાણથી એ વાત કરશે. હા, explain એટલે કરશે. પહેલા દરેકને સામાન્ય જ જણાય છે. ઈ એનો ભ્રમ છે કે હું વિશેષને જાણું છું. ભ્રમ નહીં, વિશેષને જોવે છે. ઓલી ચક્ષુ તો ખુલી નથી હજી. એવું જો છે તો એમાં તો એમ કેમ લખ્યું કે જોનારને પહેલા સામાન્ય જણાય? એને અતિન્દ્રિય આનંદ આવવો જોઈએ, અતિન્દ્રિય સુખની પ્રગટતા થવી જોઈએ, પણ ઈ ચક્ષુ ખુલ્યા જ નથી અનંતકાળથી. એટલે તો બરાબર. કીધું ભંગ કર્યો છે. પેલા તું વિશેષને જાણવા રોકાઈ ગયો, એ તારો અપરાધ છે, એ તારી ભૂલ છે. એ બરાબર. તને નથી. પેલા જાણવું જોઈએ સામાન્યને અવલોકતો ને વિશેષને નહીં નહીં અવલોકતો. એમાં અવલોકતો. બરાબર અંત આવશે, એમાં બરાબર. વિધિની આવશે. પછી કહેશે કે સામાન્યને જોયા પછી હવે વિશેષની ચક્ષુ તો ખુલી જાય છે બરાબર. સાધક. પણ એટલો પુરુષાર્થ સ્વભાવમાં રહેવાનું ટકાતું નથી. ઉપયોગ બહાર આવી જાય છે એટલે એની ચક્ષુ પાછી અનાદિની હતી, પાછી ખુલે છે. પણ ખુલ્યા પછી એની દ્રષ્ટિમાં, એની પ્રતીતમાં તો દ્રવ્ય એમને એમ રહે છે. પ્રતીત તો એવી ને એવી રહે છે. ઉપયોગ પલટી ગયો તો ઉપયોગના વિશેષને જોવાના ચક્ષુ ખુલ્યા. તો જેણે સામાન્યને જાણ્યું છે એનું વિશેષનું જ્ઞાન પણ સમ્યક પ્રકારે હવે થાય છે. હવે વિશેષમાં એકત્વ બુદ્ધિ નીકળી ગઈ, વિશેષમાંથી કર્તૃત્વ બુદ્ધિ નીકળી ગઈ, વિશેષમાં મારાપણાની માલિકી ભાવ, સ્વામિત્વ ભાવ છૂટી ગયો. વિશેષનું વિશેષપણે સમ્યકપણે જ્ઞાન થાય છે એને. અને અજ્ઞાની વિશેષને જોવા જાય છે તો જેટલું વિશેષ છે એટલો જ આત્મા માની લે છે. ઈ એની ભૂલ છે. વિશેષથી ભિન્ન એક ન્યારી ચીજ પડી છે, અનાદિ અનંત શાશ્વત ચિન્મય વસ્તુ. એ હું છું, એ છૂટી ગયું હું પણ. એ તો વિશેષમાં જ સમર્પિત થઈ ગયો, વિશેષમાં જ અર્પિત થઈ ગયો. વિશેષ જેટલો જ પોતાને માની લીધો. એ ભૂલ છે. અનુક્રમે જોવા, પણ અહીં ટીકામાં સાથે જોવાની વાત પણ લેશે. તો કહે છે તેમાં પર્યાથિક ચક્ષુને સર્વથા બંધ કરીને લ્યો. અહીંથી ઉપાડ્યું છે. કથનચિત બંધ કરવા અને કથનચિત ખુલ્લા રાખવા એ વાત નથી. આત્માના અનુભવ માટે ધ્યેયનું નિર્વિકલ્પ ધ્યાન થાય એમાં પર્યાથિક ચક્ષુ ખુલી રહે ને દ્રવ્ય અવલોકવામાં આવે એમ 3 કાળમાં બને નહીં. પર્યાથિક ચક્ષુને સર્વથા બંધ કરીને આ પૂજ્ય ગુરુદેવ શ્રી ખોલે છે. અને મૂળમાં પ્રવચનસારમાં પાઠ પણ છે, સર્વથા શબ્દ પણ છે. સર્વથા બંધ કરીને, ગુણ કરીને નહીં, કથનચિત ખુલ્લા રાખવાના પણ નહીં, પણ સર્વથા. આ જૈન દર્શનમાં સર્વથા ન હોય ને, તો કે હોય. જૈન દર્શનમાં સર્વથામાં આવે તો જ સમ્યક એકાંતનો જન્મ થાય. પર્યાથિક ચક્ષુને સર્વથા બંધ કરીને શોભનાબેન જરા ફરીથી કહેજો તો. તમે શું કીધું? સર્વથાનું શું કીધું? સર્વથા હોય પછી સર્વથા જૈન દર્શનમાં સર્વથા ન હોય ને એમ પ્રશ્ન કરે ને બધા. હા બરાબર. જૈન દર્શનમાં જ સર્વથા હોય. સમ્યક તેમાં જ પ્રગટ થાય. સર્વથામાં આવે ને ત્યારે દ્રષ્ટિ પણ સર્વથામાં નિર્મળ થાય અને જ્ઞાન પણ, ધ્યાન પણ સર્વથામાં જ પ્રગટ થાય. કે સામાન્યને અવલોકતો ને વિશેષને નહીં અવલોકતો. એમાં અસ્થિ નાસ્તિ અનેકાંતમાં સમ્યક એકાંતનો જન્મ થાય. એટલે અહીંયા કે છે સર્વથા બંધ કરીને. તો હા, તો જૈન દર્શનમાં આવ્યો તો સમ્યક એકાંતમાં આવ્યો તો અનુભવ થયો. અનુભવ થયો તો પછી એને પર્યાથિક ચક્ષુ ખુલશે, એનું જ્ઞાન થશે. પણ હા, મારે એ કેવું હતું કે સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાય છે તો એ સ્વભાવનો તો કદી અભાવ થતો નથી. જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક કીધો તો સ્વપર પ્રકાશક તો રહે જ છે કાયમ માટે, સ્વભાવ છે. તો પછી પર્યાથિક ચક્ષુ બંધ કરવાનું ગુરુદેવ કેમ કહે છે અહીંયા? કેવી રીતના કહે છે?
સ્વભાવ તો સ્વપદ પ્રકાશક છે, તો ઈ આંખ બંધ થાય. જ્ઞાનમાં જે જાણવું 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 થઈ રહ્યું છે એ બંધ થાય. આવા તો તર્ક આવે છે, કુતર્ક. આ ભણેલા ક્યાં ભૂલે છે ને એને તો ખબર નથી, પણ બીજા ઓછું ભણેલા હોય ને બહુ ઊંડા ન વિતર હોય ને એને બ્રહ્મમાં નાખી દે, એવું આવા કુતર્ક કરે. એટલે કે છે સર્વથા બંધ કરીને. તો કે જાણવું 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 જે જ્ઞાનનું લક્ષણ છે, એ જાણવું જાણવું જે પર્યાયનો સ્વભાવ પ્રગટ થઈ રહ્યો છે એ સમયે સમયે, એ જાણવું છે એ વિષય કોને બનાવે છે, એ લક્ષણ કોને ધ્યેય બનાવે છે, એ લક્ષણમાં કયું લક્ષ વ્યાપેલું છે, તો એ તો કેને સમર્પિત છે લક્ષણ. જાણવું જાણવું સ્વપદ પ્રકાશક જ્ઞાનની પર્યાય છે એ સર્વથા બંધ. અહીંયા ગુરુદેવ કે છે સર્વથા બંધ કરો, પર્યાથિક ચક્ષુને સર્વથા બંધ કરી દો, તો જ્ઞાનમાં જ બંધ થાય ને ચક્ષુ. અને એક ચક્ષુ બંધ થાય તો બીજી ચક્ષુ ખુલે, ઈ ઓટોમેટિક સ્વિચ છે જ્ઞાન સ્વભાવમાં. અનંત કાળથી દ્રવ્યાથિક ચક્ષુ બંધ છે. હવે અહીંયા કે છે કે દ્રવ્યાથિક ચક્ષુ ખોલવા હોય તો એની વિધિ શું, એના માટેનો પુરુષાર્થ શું, તો કે પર્યાથિક ચક્ષુને બંધ કર. આ અનંતો પુરુષાર્થ માંગે છે, સ્વભાવને કળવા માટે, સ્વભાવની સન્મુખ થવા માટે. વાત કરવી બહુ સહેલી છે, પણ પુરુષાર્થ કરડો માંગે છે, ઘણો સૂક્ષ્મ પુરુષાર્થ છે. લ્યો અહીંથી ઉપાડ્યું છે, દ્રવ્યાથિક ચક્ષુને બંધ કરીને એમ ઉપાડ્યું નથી. એમ ક્યાંથી ઉપાડે, એ તો અનંતકાળથી બંધ જ છે. હવે એને તો ખોલવા છે અહીંયા, એટલે દ્રવ્યાથિક ચક્ષુને બંધ કરીને એમ ઉપાડ્યું નથી. કહે છે દ્રવ્યને જોવા માટે, જો આ શરત ને આ વિધિ, દ્રવ્યને જાણવું હોય, દ્રવ્યને જોવું હોય, દ્રવ્યમાં રમવું હોય, તો શું કરવું, તો કે પર્યાથિક આંખને સર્વથા બંધ કરી દે. આ ઉપદેશ નથી, આદેશ આપે છે ગુરુદેવ. સર્વથા બંધ કરી દે, એની વાત તો માનવી પડશે, પરમ વિશ્વાસ કરવો પડશે, પરમ હિતની વાત છે આ. પર્યાથિક આંખને સર્વથા બંધ કરી દે. ઉપદેશ નથી દેતા કે આમ કરજે, આમ કરી દે, આદેશ આપે છે. ગજબ વાત છે ભાઈ. પર્યાય છે ખરી, પણ તેને જોવા તરફની દ્રષ્ટિ બંધ કરી દે, એમ વાત ઉપાડી છે. પર્યાય છે ખરી, દ્રવ્યાથિક ચક્ષુ ખુલે માટે પર્યાય ક્યાંય વહી ગઈ એમ છે. એ જ્ઞાનની પર્યાય પોતે દ્રવ્યાથિક ચક્ષુ થઈ ગઈ, અને અનંત કાળથી ઈ જ્ઞાનની પર્યાય પોતે જ પર્યાથિક ચક્ષુ પણ રહેતી હતી, પરિણમતી હતી. અને હવે એ જ જ્ઞાનની પર્યાય સમયે સમયે પ્રગટ થાય છે. એ દ્રવ્ય સ્વભાવને જોવા એની સન્મુખ વળી, એનું નામ દ્રવ્યાથિક ચક્ષુ ખુલ્યા. એટલે કે છે શોભનાબેન, હા, પર્યાયને છોડીને સામાન્યને જોવું એ કઈ રીતે બને? બને છે સામાન્ય ને. તો જો દેખાતું નથી. આ ગુરુદેવ વિધિ બતાવે છે, ભેદને જોવા તરફનું લક્ષ છોડવું પડશે. અનંત કાળથી ટેવાયેલા ભેદ વાસિત અભેદ. બંધ કરો, હા, કોઈના ઘરે વાત મ્યુટ કરજો. અભેદને જાણતા ભેદ જણાતા જ નથી. સામાન્યને અવલોકતા વિશેષ જણાતું નથી, તો પર ક્યાંથી જણાય? આહા, જ્ઞાનીના અંતરની ખુમારી, જ્ઞાનીની અંતરની પરિણતિની દશા, એ અંદરમાંથી જે ન્યાય આવે અને કે જ્ઞાન પરને જાણતું જ નથી. અહીંયા તો પર્યાથિક ચક્ષુથી ઉપાડ્યું, પરને જાણવાની તો વાત ગુરુદેવ કે શું જ નહીં, અસદભૂતની તો એવી ચક્ષુ જ નથી ત્રીજી તારી પાસે. બોલો, એટલું સૂક્ષ્મમાં લઈ જાય છે આ. પર્યાય છે ખરી, પર્યાય તો રહેશે, એક સમયની પર્યાય ક્યાં જાય? એ પર્યાય તો દ્રવ્યને જુએ છે, એ તો દ્રવ્ય સન્મુખ થઈ, દ્રવ્યને જોવા તરફ વળી છે, એનું નામ જ દ્રવ્યાથિક ચક્ષુ થઈ ગયું. હવે જે પર્યાય, જ્ઞાનની પર્યાય, હું દ્રવ્ય સ્વભાવ છું, હું જાણનાર છું, હું ધ્રુવ ચિન્મય સત્તા માત્ર નિર્વિકલ્પ વસ્તુ છું, એમ સ્વસન્મુખ વળી
સ્વસન્મુખ પ્રતીત કરી, સ્વમાં એકાગ્રતા કરી, એનું નામ દ્રવ્યાતીત ચક્ષુ છે. ત્યારે ભેદ ભાસતા નથી, ભેદ દેખાતા નથી. પર્યાય અભેદ થઈને અનન્ય થઈને પરિણમી છે. ઈ હું દ્રવ્ય છું એવા ભાવે પરિણમી ગઈ તો અહીંયા દ્રવ્ય પર્યાયનો ભેદ ભાસતો નથી, એટલે પર્યાય જ દેખાતી નથી. આ વાત છે ઈ શુદ્ધ નહીંથી છે, પરમ શુદ્ધ નિશ્ચય નહીંથી કથન છે. પ્રમાણથી વાત આવે, દ્રવ્ય પર્યાય બેયને જાણે છે ઈ વસ્તુ અલગ. અને અહીંયા તો સ્વભાવની ઉગ્રતાને ખુમારી બતાવે છે કે જ્ઞાનની પર્યાય કેવા ભાવે પોતે અંતર સન્મુખ થાય છે, તો કે આવા ભાવે પ્રતીત કરતી અંતર સન્મુખ વળે છે એ બતાવે છે. પહેલા એ તો કહ્યું કે સામાન્ય વિશેષાત્મક વસ્તુ છે. વસ્તુ તો અમે એમ કીધી હતી કે સામાન્ય વિશેષાત્મક છે, માટે પર્યાય ક્યાંય વહી જાય છે, પર્યાયનું કઈ નિષેધ થઈ જાય છે એમ નથી. પર્યાયનું લક્ષ છૂટે છે, પર્યાયની દ્રષ્ટિ છૂટે છે, પર્યાયમાં એકાગ્રતા પડી હતી એ છૂટે છે. પર્યાય ક્યાં જાય? વિશેષ નથી એમ ક્યાં વાત છે? વસ્તુ જ સામાન્ય વિશેષાત્મક છે. જો વિશેષ જ નથી તો પછી તો વેદાંત જેવું થઈ જાય. વિશેષ છે નહીં એમ વાત નથી, વિશેષ વિશેષમાં છે, પણ વિશેષને જાણવાનું લક્ષ છોડી દે. હું વિશેષ છું એવી માન્યતા છોડી દે. હું સામાન્ય ધ્રુવ ચિદાનંદ ચૈતન્ય આત્મા છું એવી પ્રતીતને એવી માન્યતા થઈ જાય છે. પણ હવે વિશેષને જોવાની આંખને બંધ કરીને આ છે પાઠમાં, તે પાછું કથનચિત બંધ કરીને એમ નહીં, પણ પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને. આ કોનું ગજુ ને કોની હિંમત છે કે આવી વાત આ પંચમ કાળે અંદરના નિદાન ખોલીને મૂકી દીધા. જ્ઞાન સ્વભાવ દ્વારા જ્ઞાયકને કેમ જાણવો એ પ્રોસેસ બતાવે છે, આખી વિધિ બતાવે છે આખી. કથનચિત બંધ કરીને એમ નહીં તો તું પ્રમાણમાં જ ઊભો છો, નહીંમાં આવ્યો જ નહીં ને. શુદ્ધ નહીંમાં કથનચિત ન હોય, શુદ્ધ નહીંમાં સર્વથા જ લાગુ પડે. કથનચિત સ્યાદવાદ પ્રમાણ જ્ઞાનમાં છે, અનેકાંત પ્રમાણનો વિષય છે. અહીંયા તો પ્રમાણમાં ઊભા નથી રહેવા દેતા, પ્રમાણના વિષયમાંથી જ શુદ્ધ નહીંના વિષયમાં લાવ્યા. કથનચિત બંધ કરીને એમ નહીં, પણ પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે, આ વડે સાધન બતાવ્યું. આત્માને જાણવાનું સાધન શું? વડે એટલે સાધન. તો કે એકલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે સામાન્યને અવલોકે છે એવી જ્ઞાનની પર્યાય વડે આ દ્રવ્યને ત્રિકાળીને જાણવો છે ને. તારે સુખી થવું છે, દ્રવ્ય સ્વભાવને જાણવો છે, તો અમે આ રીત અને વિધિ બતાવીએ છીએ કે કેમ જણાય દ્રવ્ય સ્વભાવ. વિશેષ નહીંની આંખ બંધ કરીને દ્રવ્ય જેનું પ્રયોજન છે એવા દ્રવ્યાતીત નહીંની આંખ વડે જો થાતી હશે ને. બધા જ્ઞાનીઓને આ રીતે અનુભવ થયો છે ને, ગુરુદેવને આવો અનુભવ થયો છે, એટલે પોતાના અનુભવની દશાનું વર્ણન કરે છે કે વિશેષ નહીંની આંખ બંધ કરીને થતી હશે ને પર્યાતિક ચક્ષુ બંધ અનુભવના કાળે, તો કે એને બંધ કરીને. બંધ કરવી એટલે બંધ કરવા ઉપર લક્ષ નથી, તો કરતા બુદ્ધિ છે, હું એને બંધ કરું. ના ના, એની એકાગ્રતા, એની ઉગ્રતા, એની તન્મયતા તો ત્રિકાળ સ્વભાવમાં વળી ગઈ છે કે હું તો આ ત્રિકાળ છું ને, ધ્રુવ પરમાત્મા છું ને. એમ જ્ઞાનની પર્યાય સર્વથા જ્ઞાયકનો સ્વીકાર કરે છે, એનું નામ પર્યાથિક ચક્ષુ બંધ થયા. સર્વથા આપણે પર્યાર્થિક નહીંને બંધ કરવાની વાત કરીએ છીએ, એટલે એનો મતલબ શું થયો કે પર્યાર્થિક નહીં જે એટલે પર્યાયને જોતી હતી એ હવે દ્રવ્યને જુએ, એટલે બંધ નથી કરતા, એનો વિષય બદલાવીએ છીએ. જે વિષય હતો એનો હવે સામાન્ય વિષય બતાવો.
પણ એનો જોવાનો સ્વભાવ તો ચાલુ રહ્યો. જાણવા દેખવાનો સ્વભાવ પર્યાયનો ક્યાં વયો ગયો? એ તો સ્વભાવ તો રહ્યો, પણ એનો વિષય બદલી ગયો, એની હા ઉપાધિ બદલી ગઈ, એનો આશ્રય બદલી ગયો, પર્યાયનો આશ્રય. બરાબર. એટલે આપણે બંધ કરવાનું કીધું, આપણે બંધ કરવાને બદલે એનો વિષય બદલાયો એમ. હા, એનું નામ જ બંધ થઈ ગયું, પર્યાથિક ચક્ષુ બરાબર. બંધ થયા. ઓકે એનું બરાબર. નામ જ પર્યાથિક ચક્ષુ બંધ થયા. બરાબર. ઓકે. હા, ભાષા તો જુઓ. અવસ્થાને જોનારી પર્યાથિક આંખ બંધ કરી દઈને દ્રવ્ય સામાન્યને જોનારી જાણનારી દ્રવ્યાથિક આંખ વડે જો ગુરુદેવે જ ખુલાસો કર્યો. અવસ્થાને જોનારી પર્યાયાર્થિક આંખ બંધ કરી દઈને દ્રવ્ય સામાન્યને જોનારી જાણનારી દેખનારી એની સન્મુખ થનારી દ્રવ્યાથિક આંખ વડે જો. એ દ્રવ્યાથિક આંખ ખુલી, એમાં દ્રવ્ય સ્વભાવ કેવો છે એનો વૈભવ જણાઈ ગયો. તેથી તને અવસ્થામાં સામાન્ય દ્રવ્ય ભગવાન આત્મા જણાશે. જો આ સ્વપ્રકાશક આવ્યું, સ્વપર પ્રકાશક એનો પ્રતિભાસ પર્યાય છે. સ્વપરનો પ્રતિભાસ એની સ્વચ્છતામાં થાય છે. ઈ રહી ગયું, ઈ ગૌણ થઈ ગયું, ઈ ગર્ભિત થઈ ગયું, એનું પણ લક્ષ છૂટી ગયું, ભેદનું લક્ષ છૂટી ગયું, પર્યાય સ્વ ને પર બે ધર્મોનું લક્ષ છૂટી ગયું, અને એ જ્ઞાનની પર્યાય તો હું જ્ઞાયક છું એવા સ્વીકારવાળી, એવા અનન્યપણે અર્પણતાવાળી પ્રગટ થઈ. તો ઈ પર્યાય છે ઈ દ્રવ્યાથિક આંખ થઈ ગઈ. હવે તો ઈ દ્રવ્યાથિક આંખ વડે જોયું તો શું દેખાણું એને? તો કે સામાન્ય દ્રવ્ય ભગવાન આત્મા જણાણું. એકલો ધ્રુવ ત્રિકાળ સત 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 એવું દેખાણું એને. કેમ કે એ ભગવાનને જુએ છે તો એમાં ભગવાન જ ભળાય ને. એને ભેદને જોવાની તો તરફ પીઠ કરી દીધી. સન્મુખતા તો ભગવાન ત્રિકાળી તરફ છે. તો જેની તરફ છે, જેની તરફ લક્ષ છે એ જ જણાય. લક્ષ વિના બધો ભલે પ્રતિભાસ હોય, એનો પુરુષાર્થ નથી. પુરુષાર્થ કેવળ એક જ્ઞાયકની સન્મુખતામાં જ વર્તે છે. તમે એમ કહો છો ભેદને જોવાની આંખ બંધ કર. ભેદમાં શું શું આવ્યું? ભેદમાં બધી પર્યાયો આવી, ભેદમાં ગુણ ભેદો આવ્યા, બધું આવે. ભેદમાં બધા વિકલ્પો આવી ગયા. એટલે આપણે આત્માના અનંત ગુણો છે, એની શક્તિઓ છે, એના બધા વિચારે કરે છે એવું માને છે. ક્યાં માને તો જ્ઞાની થઈ જાય. માન્યતામાં આવે કે હું અનંત ગુણમય એક તત્વ છું એવું માને તો પ્રતીત પ્રગટ થઈ જાય. એ તો વિચારે છે. તો એ ભેદમાં બધા વિકલ્પ સમાઈ ગયા. વિકલ્પ માત્ર ભેદરૂપ છે. માત્ર ભેદરૂપ છે. ઓકે. અવસ્થાને જોનારી આંખ બંધ કરી દઈને ફરી આ ગુંટાવે છે. અવસ્થાને જોનારી આંખ બંધ કરી દઈને સામાન્યને જોતા જોનારી વિશેષ પર્યાય તો રહેશે. તું ડર નહીં, ચિંતા નહીં કર કે પર્યાય ક્યાંય વહી જશે તો, પર્યાય વિનાનું એકલું દ્રવ્ય થઈ જશે તો. ના, વિધિ બતાવીએ છીએ, ધ્યાનનું સ્વરૂપ બતાવીએ છીએ. ધ્યાન કઈ ધ્યેયમાં ન હોય. ધ્યાન પોતે પર્યાય છે, પણ ઈ ધ્યાનની પર્યાય શું ભાવે છે, શું ધ્યાવે છે, ઈ ધ્યાનની પર્યાયમાં શું વસેલું છે, ઈ ધ્યાનની પર્યાય કોના મટીરિયલ થી બનેલી છે? તો કે એકલો ધ્રુવ એવું જ એનામાં ભરેલું છે. એના પ્રદેશમાં, એના ખૂણામાં, એના એક અવિભાગ પ્રતિછેદમાં કે હું તો ધ્રુવ છું ત્રિકાળી. બસ. તો કે છે જ અવસ્થાને જોનારી આંખ તો રહેશે, વિશેષ પર્યાય તો રહેશે, પણ પર્યાયને જોવાનો વિષય વિશેષ નહીં, પણ સામાન્ય રહેશે. જે પ્રતીતનો વિષય છે એ જ જ્ઞાનનો વિષય બની ગયો. એટલે જાણેલાનું શ્રદ્ધાન 17-18 ગાથામાં કીધું ને, પ્રથમ આત્માને જાણવો. એ આ રીતે જાણ
કે હું તો જ્ઞાયક છું, ત્રિકાળ ધ્રુવ સ્વભાવી પરિપૂર્ણ પરમાત્મા છું, એવું જ્યાં લક્ષ્ય કર્યું, એવું જ્યાં સન્મુખતા કરી, એવી જ્યાં એકાગ્રતા કરી, એવી જ્યાં અંદરમાં પ્રતીતિ ઉઠી એને, તો પ્રતીતની સાથે જ્ઞાન પણ સાથે છે ને એક જ સમય છે. ક્યારેક જ્ઞાનથી વાત કરે, ક્યારેક પ્રતીતથી વાત કરે. જ્ઞાન લક્ષણ એનું ઓપન છે, ખુલ્લું છે, પ્રગટ છે સમયે સમયે, માટે જ્ઞાનની મુખ્યતાથી બતાવે. જ્ઞાનમાં જાણવામાં બધો વિવેક વર્તે છે, જ્ઞાન નક્કી કરે છે, જ્ઞાન નિર્ણય કરે છે, જ્ઞાન અનુમાન કરે છે, અને જ્ઞાનમાં અનુભવમાં શું આવ્યું એની જાહેરાત પણ જ્ઞાન કરશે. પ્રતીત તો કઈ બોલી નથી શકતી, પ્રતીત તો મૂંગી છે, મોની બાબા. ઓલા આપણે યુગલજી સાહેબ એમ કે તો મોની બાબા છે, એ તો બોલતી જ નથી. હું જ ખાલી એટલું કે જ્ઞાન બધું કે હે શું, ઉપાદેય શું, કેમ અંદરમાં જાવું, કેમ અંદરમાં જઈને શું જોયું, શું જાણ્યું, શું અવલોક્યું, શું કહે છે કે વિશેષને જોનારી પર્યાથી આંખ બંધ કરી દે. ફરી ફરી આ વાત ઘૂંટાવ્યા કરશે ગુરુદેવ. ત્યારે તો માંડ સમાજને બેઠે, તોય સમાજને બેઠી નહીં. આ વાત ગુરુદેવે જાહેરમાં પ્રવચનો કર્યા હતા. આ વાત તો વહી ગઈ હતી. જ્યાં ભાઈ શ્રીએ કીધું કે જ્ઞાન પરને નથી જાણતું અને હલ્લો થયો છે એની ઉપર, આખું વિશ્વ એની સામે થઈ ગયું. પણ જ્ઞાની અનુભવી પુરુષ ક્યાંથી હલે? અને જ્યારે આ 114 ગાથાના પ્રવચન પૂજ્ય ભાઈશ્રીએ છપાવીને બહાર પડ્યા, ત્યારે સોનગઢમાં બેહી ગયા છાના મુના બધા હલો કરનારા કે આ તો ગુરુદેવ બોલે છે. એટલે સાંભળ્યું તું પણ બધું ઉપરથી વહી ગયું હતું. એમાં ભાઈશ્રીએ જે નિષેધ કર્યો, ભલે એની ઉપર ઘણા હલ્લા આવ્યા ને એને ઘણું સહન કર્યું, પણ સમાજમાં જે જીવ આત્માર્થી હતો, તત્વનો પીપાસુ હતો, એને મૂળ વાત મળી ગઈ. જો આ વાત એમને એને બહાર જ ના પાડી હોત, જ્ઞાન પરને નથી જાણતું, એ જો ધડાકો ન કર્યો હોત ને, તો સ્વપર પ્રકાશકનો આ પ્રશ્ન જ આટલો, આ જે કોયડો છે ને, એ આમ વિવાદ આટલો થાત જ નહીં. આ વિવાદ આવ્યો, અને વિવાદ આવ્યો એમાં બધા મુમુક્ષુ સાવધાન થઈ ગયા, અને સાવધાન થઈ ગયા એટલે મીટ તો એક ગુરુદેવ ઉપર જ હોય બધાની, કે ગુરુદેવ શું કહે છે, એ અફર ફરમાન, એ પ્રમાણ વચન, એમાં કઈ શંકા આશંકા નહીં. એટલે આ ગુરુદેવની વાત બધાને દ્રષ્ટિમાં આવી, ખ્યાલમાં આવી. શોભનાબેન, આપણે કી કે પરને જાણતો નથી એમ આપણે એમ્ફેસાઇઝ કરીએ, એને બદલે આત્મા સ્વને જ જાણે છે, તો પછી પરને આવી ગયું કે નહીં? સ્વને જાણે છે એ તો બહુ માયનું કે હું જાણનાર છું, જાણનાર છું, જાણનાર જણાય છે, પણ વ્યવહારનો પક્ષ રાખીને બોલે છે. અંદર વ્યવહારનો નિષેધ નથી કરવો. વ્યવહારનો નિષેધ ગાથામાં કુંદકુંદ આચાર્ય ભગવાને કરાવ્યો, અમૃતચંદ્ર આચાર્ય ભગવાને કરાવ્યો. સગળોય વ્યવહાર અસત્યાત ને અભૂતાત છે એમ માનજે. એમાં તો ગુણ ગુણીના ભેદનો પણ નિષેધ કરાયો, અનુપચારિત સદભૂત વ્યવહાર પણ કાઢી નાખ્યો. ત્યારે ભૂતાર્થના દર્શન થશે, ત્યારે તને શુદ્ધ નહીં પ્રગટ થશે. તો જાણનાર જણાય છે એમ સીધું લઈ ગયો, તો કે વ્યવહારનો પેલા નિષેધ આવે. નિષેધ વિના નિશ્ચય એને અનુમાનમાં ના આવે તો પ્રગટ ક્યાંથી થાય? વ્યવહારનો પક્ષ રાખીને એકલો વિકલ્પ કર્યા કરે કે હું તો જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું, અને અંદરમાં વ્યવહારનો પક્ષ હોય કે હું તો સ્વપરને જાણું છું, હું તો સ્વપરનો કરતા છું, હાથ ઊંચો નીચો હું કરું છું, વાણીનો કરનારો હું છું, મારા વિના કાંઈ થતું જ નથી. કરતા બુદ્ધિ અંદર પડી હોય, પરને હું જાણવા વાળો છું, છ દ્રવ્યને જાણવા વાળો એવો હું જ્ઞાયક છું, એ તો દ્રવ્યલિંગી એ માનતો હતો, તો કાં દ્રવ્યલિંગીનો મોક્ષ ના થયો? દ્રવ્યલિંગી 9મી ગ્રેવકે જઈને પીછે કેમ પટકો પાછો? એટલે અસ્થિથી એકલું કામ થતું હોત ને તો અસ્થિ નાસ્તિ અનેકાંતની જરૂર નહોતી. અસ્થિ નાસ્તિ અનેકાંત નયમાં લાવે છે, અને પ્રમાણ પૂજ્ય નથી, નય પૂજ્ય છે. એ ખાસ ખ્યાલમાં રાખવા જેવું કે પ્રમાણ બેયની વાત સિદ્ધ કરશે. જ્યારે નિશ્ચય નહીં છે તો વ્યવહારનો નિષેધ કરશે, સર્વથા નિષેધ કરશે. વ્યવહારને ક્યાંય ઉભવાનું સ્થાન નહીં દેવા દે, એનું નામ નિશ્ચય નહીં છે. ટૂંકમાં પરને નથી જાણતો એ પાકું થયા વગર હું જાણનાર જાણું છું એ પાકું નહીં થાય.
ના થાય. પર જાણવાનો નિષેધ ના આવે ત્યાં સુધી વ્યવહાર અભિપ્રાય તો આનંદ નિગોદના સંસ્કાર છે. હું પરને જાણું છું, સ્વપરને જાણું. પરને જાણું છું એકલું એમ નહીં, હું સ્વપરને જાણું છું. મારો જ્ઞાન સ્વભાવ છે, જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે, એટલે હું સ્વપરને જાણનારો છું. એવો તો નિગોદમાંથી એના અધ્યવસાન ચાલ્યું આવે. એટલે એ સંસ્કારનો નાશ કરવા માટે અને નિશ્ચયની પ્રાપ્તિ માટે જ્યાં જ્યાં જેટલો જેટલો વ્યવહાર આવ્યો છે એ બધામાંથી નિષેધ કરી અને એમાંથી નિશ્ચય કાઢવો પડે. વ્યવહારના નિષેધ વિના નિશ્ચય હાથમાં 3 કાળમાં આવે નહીં. પરાકાષ્ઠાને નિષેધ નથી આવતો ને, એટલે પામતા નથી જીવો. ઉપરથી નિષેધ આવે પણ અંદરના ગર્ભમાંથી, પેટાળમાંથી ક્યાંય ખૂણે ખાંચરે વ્યવહાર ઉભો ના રહે, ખૂણે ખાંચરે વ્યવહારનો અંશ માત્ર પણ પક્ષ ન રહે, ત્યારે નિશ્ચય ઉપર સવાર થાય. નિશ્ચય નહીં ત્યારે પ્રકાશિત થાય. બરાબર. આહા, બીજાને જોવાનું બંધ કરી દે એ વાત તો એકોર રહી. જો એ તો વાત જ ઉચ્ચારતા નથી, એ વાત તો એક સાઈડમાં રહી ગઈ. કેમ કે પોતાના સિવાય બીજા જે પદાર્થો છે, પછી ભલે તે 3 લોકના નાથ ભગવાન હોય તો પણ તેને જોવાની જે દ્રષ્ટિ છે તે કાંઈ પર્યાથિક દ્રષ્ટિ કે દ્રવ્યાથિક દ્રષ્ટિ નથી. શું કીધું આ પેરેગ્રાફમાં? બીજાનું જોવાનું બંધ કરી દે એ વાત તો એકોર રહી. શું કામ એકોર રહી? કે અમે તો અત્યારે આ પાઠમાં અનુક્રમે 2 ચક્ષુ બતાવીએ છીએ. પેલા દ્રવ્યાથિક ચક્ષુ વડે જો અને પછી પર્યાયાથિક ચક્ષુ વડે જો. ત્રીજી ચક્ષુ અમારી પાસે નથી. કાં તો તું દ્રવ્યને જાણ અને કાં તો તું પરિણામને જાણ. તો પરિણામને જાણતા જાણતા તો અનંતકાળ વીતી ગયો. તો એમાં તો સુખ આનંદની પ્રાપ્તિ ન થાય. એટલે કે છે કે હવે દ્રવ્યને જાણ. તો દ્રવ્યને જાણ અને પછી પરિણામને જાણ. ચક્ષુ 2 છે અને એના વિષય પણ 2 છે. એક અભેદ જાણે, એક ભેદાભેદને જાણે. તો કે છે ત્રીજી ચક્ષુ નથી, માટે અમે એ વાત તો કરતા નથી. કેમ કે પોતાના સિવાય બીજા જે પદાર્થો છે એમાં પછી ભલે ને 3 લોકના ભગવાન હોય, નાથ સર્વોત્કૃષ્ટ હોય, તો પણ તારી પાસે 2 દ્રષ્ટિ છે. એક પર્યાથિક દ્રષ્ટિ અને બીજી દ્રવ્યાથિક દ્રષ્ટિ. ફક્ત પોતામાં 2 પ્રકાર છે. એટલે ત્રીજી ચક્ષુ તારી પાસે નથી, પરને જાણનારી. એટલે એ નયા ખરેખર તો જે પરને જીવ પ્રમાણમાં આવી ગયો છે એની વાત છે અહીંયા. પ્રમાણની બહારની વસ્તુ જોવાની કોઈ વાત હા, પરને જાણું છું એમ માને છે, એ તો નયા ભાસમાં પડ્યો છે. પંચાધ્યાય કરતા એ તો એને નયા ભાસમાં નાખ્યો છે. એક સામાન્યપણું, કાયમ રેવાપણું, અને બીજું વિશેષપણું, બદલવાપણું. અને તેને જોનાર 2 આંખ છે, 2 સ્વભાવ છે. અને 2 સ્વભાવને જોનારા જ્ઞાનના 2 અંશ છે. 2 આંખ કહો કે 2 અંશ કહો, જ્ઞાનના નહીં કહો 2. હવે એ વિશેષને જોનારી આંખને બિલકુલ, આ સર્વથા લીધું તું, અહીંયા બિલકુલ બંધ કરીને, આ શરત છે, આ શરત પાડશે ને શુદ્ધાત્માના દર્શન થશે. બંધ કરીને, બિલકુલ બંધ કરીને, કથનચિત ઉઘાડી રાખીને નહીં, બિલકુલ બંધ કરીને ઉઘાડેલી દ્રવ્યાથિક આંખ વડે. જો દ્રવ્યાથિક આને બંધ કરી, એ ભેગી તો ઓલી દ્રવ્યાથિક આંખ અનંતકાળથી બંધ હતી, ખુલી ગઈ. ઉઘાડેલી દ્રવ્યાથિક આંખ વડે જો, એમ કહે છે, આંખ વડે જો. ભારે ગજબ વાત છે. આ સાધન બતાવ્યું. આત્માને જાણવાનું સાધન કયું? આત્માને જાણવાનું સાધન આત્માથી અભિન્ન હોય. તો કે એ અભિન્ન સાધન શું છે? તો કે દ્રવ્યાથિક ચક્ષુ. એ અભિન્ન સાધન છે. કેમ અભિન્ન સાધન છે? તો કે એ સર્વથા ભેદથી પરાંગમુખ છે, એટલે એ અભિન્ન સાધન છે. અને સર્વથા દ્રવ્ય સ્વભાવની સન્મુખ છે, માટે એ દ્રવ્યનું સાધન છે. ભારે ગજબ વાત છે. થોડે શબ્દે ઘણું કર્યું છે. અહો, વાત બહુ ઊંચી છે.
જુઓ, અહીં એમ ન કહ્યું કે પરદ્રવ્યને સ્ત્રી, પુત્ર, મિત્ર, ધનાદિ જોવાનું બંધ કરી દે. જો પરની તો વાતે નથી કરતા. કેમ કે જે સ્વરૂપમાં નથી તેની વાત શું કામ કરીએ? તારી પાસે તો વસ્તુ છે, તું પોતે વસ્તુ છો, અને વસ્તુ બે સ્વભાવ વાળી છે, એક સામાન્ય ને એક વિશેષ, બે પડખા છે. તો પછી જે સ્વરૂપમાં નથી એની અમે વાત શું કામ કરીએ? એટલે પ્રમાણની બહાર જવાની સખત મનાય છે. અહીં તો કહે છે પ્રભુ, હવે પ્રમાણમાં નહીં અટકવાનું. તારા સ્વરૂપમાં બે સામાન્ય અને વિશેષ છે. તો હવે એ બે છે એમાંથી વિશેષને જોવાની આંખ સર્વથા બંધ કરી દઈને ઉઘાડેલા દ્રવ્યાધિક ચક્ષુ વડે જુઓ. વિશેષને જોવાની આંખને કથનચિત ઉગાડીને અને કથનચિત બંધ કરીને અથવા તેને ગૌણ કરીને એમે વાત લીધી નથી. કેમ કરે એમ વાત? એમ લેવાથી, કથનચિત લેવાથી દ્રવ્યના દર્શન ન થાય. સ્યાદવાદને આગળ કરનારો સ્યાદવાદના રહસ્યને પામી શકતો નથી. અનેકાંતને આગળ કરે તો એ તો પ્રમાણમાં ઉભો છે. તો અનેકાંતને આગળ કરે તો એને તો પ્રમાણની જ બુદ્ધિ વધશે, પ્રમાણમાં જ અહમ વધશે, તો દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ જ બાંધશે. તો એકલા દ્રવ્યના દર્શન તો એને ત્રિકાળીના થશે નહીં. એટલે કે છે કે પ્રમાણમાંથી નયમાં આવે તો નયમાં આવે તો સર્વથા હોય, નયમાં કથનચિત ન હોય. નયનો સ્વભાવ સર્વથા છે. પ્રમાણમાં બે અંશ હોય. પ્રમાણ જ્ઞાન પોતે ભાવશ્રુત પ્રમાણ જ્ઞાન છે, એમાં બે નહીં હોય. નિશ્ચય નહીં, વ્યવહાર નહીં, દ્રવ્યાધિક નહીં, પર્યાધિક નહીં. પણ પ્રમાણ જ્ઞાનથી આગળ શુદ્ધ નયમાં આવે તો શુદ્ધ નયનો વિષય તો એકલો ત્રિકાળી જ્ઞાયક ભગવાન છે. માટે એને જોવાની વિધિ કથનચિત શબ્દ લાગુ જ ના પડે. એને ગૌણ કરો, પર્યાધિક ચક્ષુને ગૌણે નહીં, જ્ઞાનમાં મુખ્ય ગૌણ હોય. તો અહીંયા પ્રમાણ જ્ઞાનને કાઢી નાખ્યું જો ગુરુદેવે. ગૌણ કરવાની વાત પણ એમેય વાત નથી લીધી. અહો, આ તો તત્કાલ સમ્યક દર્શન, વસ્તુ દર્શન થવાની વાત છે. આવું માને તો અહીંયા બેઠા બેઠા એ જ સમયે એને આત્મદર્શન થાય એવી વાત છે. જો આ કોલ કરાર કરે છે ગુરુદેવ કે આમ કરશે તો આમ થાશે એમ નહીં, આમ તું માન તો તને તત્કાલ ઈ જ સમયે સમ્યક દર્શન થાય એવી વાત છે. પર્યાયને જોવાનું બંધ કરી દીધું એટલે દ્રવ્યને જોનારું જ્ઞાન ઉઘડ્યું એમ કહે છે. જો આ સ્વિચ આવી ઓટોમેટિક. પર્યાયને જોવાનું બંધ કર્યું તો આંધળો થઈ ગયો? તો કે ના, આંધળો ના થઈ ગયો તો સાચો દેખતો થયો. તો કે કેવી રીતના દેખતો થયો? તો કે દ્રવ્યને જોનારું જ્ઞાન ખીલું, ઉઘડ્યું. દ્રવ્ય સ્વભાવ કેવો છે એની પ્રતીતમાં, એનો વૈભવ જ્ઞાનમાં જણાણો, એનું સામર્થ જ્ઞાનમાં ખ્યાલમાં આવ્યું દ્રવ્ય સ્વભાવનું. દ્રવ્યાધિક ચક્ષુ વડે દ્રવ્યને જોનારું તે જ્ઞાન છે તો પર્યાય. કેમ કે વિધિ બધી અનુભૂતિ એ બધું આનંદનું વેદન, આસ્વાદન એ બધું થાય છે તો પર્યાયમાં. એટલે પર્યાય ક્યાંય વહી ગઈ છે એમ નહીં, પણ પર્યાયનો વિષય બદલી ગયો આખે આખો. પણ તે ઉઘડેલું. શોભનાબેન એક પ્રશ્ન છે મને અહીંયા જે ગૌણ કરીને કીધું ને ત્યાં એમ કીધું કે ગૌણ કરી ન લેવું, અને આમ આપણે નય થી લઈએ તો નયમાં આપણે મુખ્ય ગૌણ કરીએ, તો ઈ જરાક સમજાવ. ઈ જ્ઞાન પ્રધાન નહીં હોય, એમાં મુખ્ય ગુણ હોય. અને દ્રષ્ટિ પ્રધાન નહીં હોય, એમાં જ અને સર્વથા હોય. એટલે જે પ્રમાણ જ્ઞાનમાં ઉભેલા જીવો છે ને પ્રમાણમાં રોકાયેલા જીવો છે એને સમ્યક એકાંત સૂચક છે. એક સમ્યક એકાંત બોધક સર્વથા ને અત્યંત એવા બધા શબ્દોથી એને એલર્જી હોય. એને ઈ શબ્દ ના ગમે. એને એમ થાય કે આ તો એકાંત થઈ ગયું એમ એનો નિષેધ કરી નાખે. અને
પ્રમાણ જ્ઞાન છે એમાં મુખ્ય ગુણ હોય, એટલે જ્ઞાનમાં મુખ્ય ગુણ હોય. જ્ઞાન પ્રધાન દ્રષ્ટિ છે એમાં સર્વથા ને જ હોય. જેમ શ્રદ્ધા કે છે કે હું પરિણામ માત્રથી સર્વથા ભિન્ન છું, એમ બોલે છે ભલે જ્ઞાન. શ્રદ્ધા તો હું પણ એ પ્રતીત જ કરે છે, પણ શ્રદ્ધાનો સ્વર એવો છે કે હું તો ત્રિકાળી ધ્રુવ આર્યોને બીજા કોઈને સ્વીકારતી જ નથી. એટલે સમજાવવા માટે એને એમ કહેવાય કે સર્વથા પર્યાય માત્રથી ભિન્ન ત્રિકાળીને એને લક્ષગત કર્યો. હવે જ્ઞાનની પર્યાય પણ એમ જ્યારે સ્વીકારશે, સ્વપ્રકાશકમાં આવશે કે હું તો ત્રિકાળી ધ્રુવ સામાન્ય ચૈતન્ય માત્ર વસ્તુ છું, ત્યારે એ સર્વથામાં આવી, ત્યારે એમાં મુખ્ય ગુણ ના હોય. એ સર્વથા છે એ સમ્યક એકાંત બોધક છે, અને કથનચિત છે એ પ્રમાણ જ્ઞાન સ્યાદવાદ અનેકાંતને સિદ્ધ કરનારી વસ્તુ છે કથનચિત. અને મુખ્ય ગુણ જ્ઞાનમાં હોય, બે વસ્તુ હોય, એક પદાર્થ એક, એમાં બે સ્વભાવ હોય તો તમે મુખ્ય ગુણ કરો ને. બરાબર. પણ તમે દ્રવ્યાર્થિક ચક્ષુ એક જ આપી અને એનો વિષય પણ એકલો સામાન્ય ત્રિકાળી દ્રવ્ય જ આપ્યું, બે વિષય નથી આપ્યા કે તમે મુખ્ય ગુણ કરો. સમજાણું? તો અહીંયા એમ એટલે સમજવું ને કે અહીંયા આગળ કારણ કે પર્યાય જે વિષય બદલાવ્યો એ પોતે જ આખી જે દ્રવ્યમય પોતાને અનુભવે છે, એટલે પછી હા. ત્યાં ક્યાંય બે વસ્તુ જ નથી રહી, એક જ વસ્તુ રહી છે, તો મુખ્ય ગુણ ક્યાંથી થાય? હા, વિષય તો એક જ છે એનો. હા વિષય એક જ રહ્યો, એકો અહમ, એકો શુદ્ધો અહમ, બસ. હા વિષય બરાબર. બે નથી. હા, પણ શોભનાબેન, જયારે હું એકલો એક અને શુદ્ધ છું, ત્યારે પર્યાયને એને હવામાં ઉડાડી દીધી કે પર્યાયને ગૌણ રાખી? પર્યાય ગુણ, હવે પર્યાય જુઓ, ગુણ ને મુખ્ય ને એ તો બધા પ્રમાણમાં તમે ઉભા હો તો વિકલ્પ છે. તમારું જ્ઞાન એકલું દ્રવ્ય સ્વભાવ તરફ ઢળી ગયું, એની સન્મુખતામાં વયું ગયું કે હું તો આ રહ્યો પ્રગટ પરમાત્મા, એમ પરમાત્મા ને હું પણ એ જોવે છે, ત્યારે હું પર્યાય છું એવું લક્ષમાં છે ને. હું તો ત્રિકાળી છું એમ ભાવના ભાવે છે ને, એમ ધ્યાવે છે ને. હા, તો હું ત્રિકાળી છું એમ ભાવે છે, તો ઈ પર્યાય હું છું ઈ તો પોતાને ભૂલી ગઈ, વિસ્મરણ થઈ ગયું. પર્યાયે પર્યાયનું સર્વથા વિસ્મરણ કરી દીધું. પર્યાયના પ્રત્યેક પ્રદેશમાં હું દ્રવ્ય સ્વભાવ છું એવું ઈ અનુભૂતિ, એવી પ્રતીતિ, એવું એનું જાણપણું વ્યાપી ગયું પર્યાય આખામાં કે હું તો ત્રિકાળી ધ્રુવ સામાન્ય તત્વ છું. તો પછી હવે એમાં પર્યાય ક્યાં રહી? એમાં એ તો દ્રવ્યમય બની ગઈ, દ્રવ્યથી તાદાત્મ્ય થઈ ગઈ, દ્રવ્યથી તન્મય થઈ ગઈ. આ પર્યાય છે ને ઈ દ્રવ્ય ને પર્યાય એક વસ્તુ થઈ જાય છે એમ નથી કે હું તન્મયનો અર્થ હું પણ એ પરિણમી ગઈ. તો હવે અહીંયા બે વસ્તુ નથી, ઈ વસ્તુ એક જ છે. આખું જ્ઞેય થઈ ગયું, અભેદ ધ્યેયપૂર્વક જ્ઞેય થઈ ગયું. ત્યાં વિકલ્પ નથી, ત્યાં દ્વૈત નથી, ત્યાં ભેદ નથી, ત્યાં તો અભેદ સામાન્ય વિલસે છે, ઉલસે છે, પ્રતીતમાં આવે છે, એકલો સામાન્ય તેજ હું છું, હું પરમાત્મા છું એમ ઢીમ થઈ ગઈ. હવે તરંગ નથી, બરફ થઈ ગયું. તરંગાવલી ગઈ, તરંગાવલી વિકલ્પમાં ઉભો હતો ને ત્યાં સુધી તરંગાવલી હતી, હવે બરફ થઈ ગયું. બરફ થઈ ગયો એમાં તરંગ હોય? ઢીમ થઈ ગયો, પથરો થઈ ગયો. કોકને માથામાં મારે તો માથું ફૂટી જાય, લોહી નીકળે. અને પાણી આમ ઉડાડે તો પાણી ઉડાડો તો હાથમાં લઈને તો ન વાગે. તો આ સ્થિતિને જ્ઞાનની મધ્યસ્થતા કે છે? હા, જ્ઞાનની મધ્યસ્થતા તો પછી જ્ઞાનની મધ્યસ્થતા તો દ્રવ્ય પર્યાયને જાણે ને ઈ મધ્યસ્થતા. પ્રમાણ જ્ઞાન સિદ્ધ કરવું હોય ને ત્યારે દ્રવ્ય પર્યાય બેયને જ્ઞાન જાણે છે, બેયના વિષયને અવલોકે છે, એનું નામ જ્ઞાન મધ્યસ્થ થઈ ગયું. હવે દ્રવ્ય પ્રત્યે દ્વેષ નથી, પર્યાય પ્રત્યે દ્રવ્ય પ્રત્યે રાગ નથી, પર્યાય પ્રત્યે દ્વેષ નથી, નિર્વિકલ્પ અનુભવ થયો અનુભૂતિના કાળે, તો ઈ સ્વાનુભવના કાળે જ્ઞાન મધ્યસ્થ થઈ ગયું કહેવાય કે બેયના વિષયને જાણતું પરિણમે છે. કોઈ વિષયને નથી જાણતું
અહીંયા પ્રમાણ જ્ઞાનની મુખ્યતાથી કથન છે અને આ આખો પાઠ શુદ્ધ દ્રવ્યાધિકનયની મુખ્યતાથી છે 114 ગાથા. ઓકે. હા હવે અહીંયા પતી ગયું છે શોભાબેન. તો મને એક પ્રશ્ન હતો પણ હવે ટાઈમ છે. ટાઈમ છે. ઓકે. હા, તો મને છે ને એક પ્રશ્ન એ હતો કે આપણે શરૂઆતમાં જે અન્ય અન્ય અને અનન્ય કીધું છે ને, હા કે પોતે જુદો અન્ય અન્ય ને પછી પોતે જ અનન્ય, તો ન્યા આપણે તમે એક મોતીના આપણે હારની ને દોરાની વાત કરી હતી. તો મને પ્રશ્ન ન્યા એમ છે કે જે અનન્ય આપણે કહીએ છીએ અને અન્વયપણે રહેવું હા અને અનન્ય, તો એ બેમાં જરાક મને સ્પષ્ટીકરણ જોવે છે. કારણ કે જે મોતીના હાર ને દોરાની વાત આવે છે પ્રવચન સારની 88મી ગાથામાં, તો ન્યા દોરાને અન્વયપણે કહ્યું છે હા અને અહીંયા આપણે અનન્ય કહ્યું છે. એટલે એ મને જરાક હા તો તમે પર્યાયો છે, પર્યાયની અસ્તિત્વ છે, પર્યાયને ક્યાંય કાઢી નથી નાખવી, રદબાતલ નથી કરવી. પર્યાય તો રાખવી છે. પર્યાયમાં ભલે હો, પણ પર્યાયની મધ્યમાં શું છે? પર્યાયનો ઉત્પાદ છે તો કોઈ આધાર નામની વસ્તુ છે કે નહીં? કોઈ આધેય તત્વ છે કે નહીં? કે એકલી આકાશમાંથી આવી છે પર્યાય? પર્યાય ઉઠી છે તો કોઈ નક્કર વસ્તુ છે, નક્કર ભૂમિ છે, કોઈ ઘન સ્વભાવ છે, એના આધારે પર્યાય ઉઠી છે. બરાબર? તો એક સમયની પર્યાયનું જીવન સત છે, એક સમયવર્તી પર્યાય જીવે છે. તો એની મધ્યમાં શું છે? ભગવાન આત્માને ક્યાં શોધવો? તમે તો એમ કહો છો કે પર્યાયોથી પાર છે, પર્યાયો 9 તત્વોથી અત્યંત ભિન્ન છે. તો અહીંયા પ્રમાણ જ્ઞાનનો વિષય રાખી અને પ્રમાણમાં જે પર્યાયોની મધ્યમાં સળંગ દોરો, બધા મોતી પરોવેલા હોય ને માળા હોય, એમાં દોરો આખો સળંગ છે. મોતી એક એક અલગ અલગ છે. એ 30મું મોતી હોય પેલું ન થાય ને પેલું મોતી 30મું ન થાય તો માળા તૂટી જાય. પણ દોરો આખો સળંગ ફરે એમાં અંદર રહેલો છે. એનું નામ અન્વયપણું. એનું નામ એટલે શોભનાબેન, અન્વયપણું એટલે એવું ને એવું રહેવું, ઈ અન્વયપણું. બરાબર? કારણ કે દ્રવ્ય એવું ને એવું રહે છે, અન્વયપણું. એવું રહે છે, એકરૂપ રહે છે, એનું એ રહે છે, સદ્રશ રહે છે. તમે બધું કહી શકો. એમાં એવું નથી કે એનું એ તો રહે છે, એકરૂપ રહે છે. 9 તત્વની મધ્યમાં 9 તત્વ રૂપ થઈ ગયું તો કે ના, એકત્વમ ન મુંચતી, પોતાના એકપણાને કદી છોડતું નથી, સદ્રશ રહે છે. પર્યાય વિસદ્રશ છે, આ સદ્રશ છે. તો બધા શબ્દોનો અર્થ એક જ છે. ગાથા પ્રમાણે અલગ અલગ. અનન્ય કહો તો ઈ ને, અનન્યત્વ કહો તો પણ એક જ, અન્વય કહો તો પણ એક જ. તો અનન્ય અને અન્વય એક થયું? હા, એક જ. હા, પર્યાયોની મધ્યમાં દ્રવ્ય છે. સોનું ક્યાં છે? તો કે ઘાટની મધ્યમાં. હવે તું ઘાટને જોવાનું બંધ કરી દે તો સોનાના દર્શન થશે. બસ આટલી જ વિધિ બતાવી છે. હા, તો મને આગળ એવો મને મારી ભૂલ હોય તો કહેજો કે અહીંયા મને એમ આવે છે કે આખું જે એમ કીધું ને કે પોતે જુદો જુદો અન્ય અને પોતે જ અનન્ય છે, એમ વાત થઈ. તો ત્યાં પરિણામ હોવા છતાં એ પરિણામી જ પરિણામ કરે છે. ઈ અનુસંધાનમાં પરિણામીની વાત છે. મને એવો ભાવ આવે છે ત્યાં. જો હવે અહીંયા બતાવે છે વિષય, આખા દ્રષ્ટિનો વિષય આપે છે. ભલે દ્રષ્ટિના વિષયના શબ્દ ન હોય 114 ગાથામાં, પણ સામાન્ય દ્રવ્ય જે કીધું ને, સમયસારની 11મી ગાથામાં સામાન્ય વિશેષની જે વાત કરી, એમાં સામાન્ય તત્વ શું છે, વિશેષ તત્વ શું છે, એ જ વાત અહીંયા છે. તો કે ઈ એમ કે છે કે સામાન્ય તત્વ કહો તમે, કે અનન્ય કહો, કે અન્વય રૂપ કહો, એ દ્રવ્ય પોતે ત્રિકાળી બતાવવું છે. અહીંયા પરિણામ ને પરિણામી નથી બતાવવું. પરિણામીમાં અપરિણામી રહેલો છે. પર્યાયની મધ્યમાં દ્રવ્ય સ્વભાવ રહેલો છે.
દ્રવ્ય સ્વભાવ ક્યાં છે? તો કે પરિણામની મધ્યમાં. માટી ક્યાં છે? તો કે ઘટમાં વ્યાપક છે. રોટલી ક્યાં છે? લોટમાં વ્યાપક છે. રોટલીમાં લોટ વ્યાપક છે. બરાબર? એમ દરેક પર્યાય મધ્યમાં દ્રવ્ય રહેલું છે. તો અહીંયા પ્રમાણ જ્ઞાનનો વિષય રાખી અને દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ કરાવે છે. શબ્દ જુદા છે, ભલે સમય સારના શબ્દ જુદા હોય, પ્રવચન સારના શબ્દ જુદા હોય, ધ્યાનની વિધિ બધે એક સરખી જ લાગુ પડે છે. સમજાણું? ધ્યાન આ રીતે જ થાય અને ધ્યેય બતાવે છે સામાન્ય તત્વ, પછી એને અન્વય કહો તમે, તો એકરૂપ કહો, સદ્રશ કહો, બધું એકાર્થ છે, એમાં કોઈ ફરક નથી. પ્રમાણ જ્ઞાનનો વિષય સ્થાપી અને પ્રમાણમાંથી નિશ્ચયનો વિષય તારવે છે. પ્રમાણની બહાર નથી જવા દેતા. બહારની તો અમે વાતે શું કામ કરીએ? કેમ કે તારી પાસે એ ચક્ષુ જ નથી. એમ કરીને પ્રમાણમાં જ રાખે છે. પ્રમાણ જ્ઞાનના વિષયભૂત દ્રવ્ય પર્યાયની સત્તામાં ઉભા રાખી અને એમાં શુદ્ધ નયનો વિષય શુદ્ધાત્મા કેવો છે, એની અનુભવ કેમ થાય, એની તને દ્રષ્ટિ અને એની વિધિ, ધ્યાન કેમ થાય, નિર્વિકલ્પ ધ્યાનનું સ્વરૂપ છે. આખું આ 114 ગાથા છે ને, એ ધ્યાનની વિધિ બતાવનારી છે કે ધ્યાન જગત આખું ધ્યાન ને કઈ કઈ રીતે વર્ણવે છે ને કઈ કઈ રીતે માને છે. અને અહીંયા ધ્યાન એટલે પર્યાથિક ચક્ષુ સર્વથા જઈએ બંધ થયા ને ત્યારે આત્માનું ધ્યાન, નિર્વિકલ્પ ધ્યાન ત્યારે પ્રગટ થયું. તો ઈ આખી આ ધ્યાનની ગાથા છે. શબ્દ ભલે અલગ આવે, દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક એ આગમ ભાષામાં આગમની નય છે અને સમયસાર નિશ્ચય નહીં ને વ્યવહાર નહીંથી વાત કરશે. વાત બધી એકની એક છે, શબ્દો જુદા પડે છે. અહીંયા દ્રવ્યાર્થિક ને પર્યાર્થિક નહીં કીધું. આગમમાં દ્રવ્યાર્થિક ની વાત છે અને અધ્યાત્મમાં આવો તમે તો કે એમાં નિશ્ચય અને વ્યવહાર આવે. તો પ્રવચન સારની 80મી ગાથામાં આપણે દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક નય લેવું? નહીં, દ્રવ્યાર્થિક એમાંય પ્રમાણ જ્ઞાનનો વિષય રાખ્યો ને તમારે. એ પ્રવચન સારની ગાથામાં પોતાના દ્રવ્ય ગુણ, અર્યંતના દ્રવ્ય ગુણ પર્યાય નિમિત્તના રાખ્યા, પછી પોતાના દ્રવ્ય ગુણ પર્યાયને જાણી અને પછી એમાંથી પર્યાયોને ગુણોમાં અભેદ કરી અને ગુણોને જ્ઞાયકમાં અભેદ કર્યા. એટલે પર્યાયોના અને ગુણોના વિકલ્પ, ભેદ વિકલ્પ છૂટી ગયા અને હું ચિત્ત સામાન્ય જ્ઞાયક તત્વ છું એમ પર્યાયને પ્રલીન કરી દીધી દ્રવ્ય સ્વભાવ તરફ. દ્રવ્ય સ્વભાવ એટલે ન્યાય દ્રવ્યાર્થિક ને પર્યાર્થિક નય જ થયું ને. પણ એ શબ્દ ભલે ના હોય, નિશ્ચય વ્યવહાર ભલે કયો તમે, ત્યાં સ્વસંવેદન જ્ઞાન કયો તમે, એ બધું અલગ શબ્દ અહીંયા અલગ પડી જાય, અહીંયા શબ્દ અલગ હોય પણ ભાવ, આપણે ભાવ ભાષણ લેવું છે ને. આપણે તો શબ્દો ભલે ને જે હોય, ભાવ ભાષણમાં આપણે આ રીતે બરાબર છે, સામાન્ય પકડવો છે આપણે તો. ઈ ધ્યેય તો ઈ જ છે. હા બસ. હા છે આપણી પાસે. હા લઈ લેશું ને આપણે. 2 મિનિટ છે. 2 મિનિટ ગોતું છું ક્યાં પહોંચ્યા હતા આપણે. 21 પાના ઉપર પહેલી જ લાઈન. હા, પણ તે ઉઘડેલું જ્ઞાન છે. અહો શું ગંભીર ટીકા છે. ગુરુદેવને આવી ગંભીરતા ભાસે છે. આ ગંભીરતા અનંતકાળથી આપણે ભાસી નથી. આ ગંભીરતા જ્ઞાનીના જ્ઞાન ગમ્ય છે. ગંભીર ટીકા છે. ભરત ક્ષેત્રમાં આવી વાત બીજે ક્યાં છે? અહો આ તો 3 લોકના નાથની દિવ્ય ધ્વનિનું અમૃત સંતોએ રેલાવ્યું છે. આ સારમાં સાર આટલી જ વસ્તુ છે. આટલું સમજી અને ઈ જો જીવ પ્રયોગે ચડી જાય અને એની ધ્યાનની સવિકલ્પ એકાગ્રતા સ્વભાવમાં વર્તવા માંડે અને એને પોતાના દ્રવ્યનો એટલો મહિમા આવી જાય તો ઈ પર્યાય દ્રવ્યમાં પ્રલીન થઈ જાય, ડૂબી જાય અંદરમાં. એનું નામ દ્રવ્યાર્થિક ચક્ષુ. 3 લોકના નાથની દિવ્ય ધ્વનિનું અમૃત સંતોએ રેલાવ્યું છે. જગતના ભાગ્ય છે. આ વાત નથી બેસતી, અભાગ્યો છે.
આ ગુરુદેવના નથી બેસતી જગતના જીવોને, મુમુક્ષુઓને નથી બેસતી. જીવોની તો બીજાની તો વાત દૂર રહી, ઈ અભાગો છે. જગતના ભાગ્ય છે કે આવી વાણી રહી ગઈ. મને એમ થાય કે એક વખત ગુરુની શ્રદ્ધા એ તો શ્રદ્ધા કેળવાય કે નહીં? ગુરુ ઉપર એ વ્યવહાર શ્રદ્ધા નહીં. ગુરુની વાત પણ ના બેસે. અનુભવી પુરુષ તીર્થંકરનું દ્રવ્ય સિમંદર પ્રભુ પાસે સાક્ષાત સાંભળીને આવ્યા. કોઈ એના ગુરુ નહીં. એકલે હાથે ઉકેલ કર્યા, આવા ગંભીર અર્થ કાઢ્યા. ઈ આવા પુરુષની વાત ના બેસે. ગુરુદેવ પાસે આપણે રોજ આત્માના મહિમાની વાત સાંભળીએ, પણ ગુરુદેવ પર આપણી વ્યવહાર શ્રદ્ધા હોય તો એમને જેવી શ્રદ્ધા હતી એવી મને થાવ, એમ થોડું થઈ શકે. એમ નહીં, વ્યવહાર શ્રદ્ધા એટલે એની વાત તો પ્રમાણ વચન હોય ને. પ્રમાણ એની વાત માન્ય હોય ને, જે કીધું હોય બધું. મને એવી એમ. શ્રદ્ધા નથી આવતી હજી તો. એને જે કીધું છે એ તમારી વિકલ્પાત્મક દશામાં તો તમે માન્ય કરો. રાત્રે ગુરુદેવ દિવસના એમ કે અત્યારે રાત્રિ છે તો તમને પ્રમાણ વચન કરતા આવડવું જોઈએ. અને ગુરુદેવ રાત્રિના એમ કે દિવસ છે તો જી સાહેબ પ્રમાણ વચન એટલી આપણી અર્પણતા હોવી જોઈએ. મારે કહેવાનો મિનિંગ એ છે ગુરુ પ્રત્યે. એમ એમાં કોઈ શંકા આશંકા હોવી જ ન જોઈએ. આવી વાણીનો યોગ થયો અને તને નવરાશ નથી? ભગવાન, તારે ક્યાં જવું છે? કેવી કરુણા વરસે છે આ ગુરુદેવની. ક્યાં જવું છે ને ક્યાં રહેવું છે? વિચાર તો કર. અહીંથી દેહ તો છૂટી જશે, દેહ ને તું નહીં છોડતો છૂટી જશે, પણ તારે ક્યાં જવું છે ને ક્યાં રહેવું છે ભવિષ્યમાં, એનો વિચાર કર. ચાલો, આપણો ટાઈમ થઈ ગયો છે. ઓકે, હા, ચલો આપણે ધન્યવાદ. પર આવ્યા છીએ. હા, બરાબર. કે જ્ઞાન સે સુચેલો કાલો, શો વાણી મસ્તક નમુ સદા દેત હું. પરમ પરમ મંગલકારી કલ્યાણકારી વિતરાગી જીવણી માતનો જય હો. જય હો. અનંત અનંત ઉપકારી કહાન ગુરુદેવનો જય હો. પ્રસન્ન મૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. મૂર્તિ પૂજ્ય ભગવતી માતના સમ્યક મહોત્સવ તમનો જય હો. જય હો. સનાતન સત્ય વિતરાગી દિગંબર જૈન જય ધર્મનો જય હો. જય જય જયકાર. જયકાર હો. સોમનાબેન સાબદા જય જિનેન્દ્ર. જય એ હા જિનેન્દ્ર. જય